નમસ્કાર દર્શક મિત્રો, રવિવાર તારીખ 1 ફેબ્રુઆરી 2026 આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ભારતીય સંસદના ઇતિહાસમાં ચીલો ચાતરીને કેન્દ્રનું નાણાં બજેટ રજૂ કર્યું છે. હું ચીલો ચાતરીને એટલા માટે કહું છું, શરૂઆતમાં બજેટ વર્ષો સુધી ફેબ્રુઆરીની 28મી તારીખે સાંજે 5 વાગે રજૂ થતું. આ સમય એટલા માટે નક્કી થયો હશે કે ભારત બ્રિટનનું સંસ્થાન રાજ્ય હતું અને આપણે ત્યાં જ્યારે સાંજના 5 વાગ્યા હોય ત્યારે ત્યાં લગભગ 11:30 થયા હોય. એટલે બ્રિટનના સાંસદો અથવા બ્રિટનની સંસદ આપણા ત્યાં જે અંદાજપત્ર રજૂ થતું હોય તે જોઈ શકે. ત્યાર પછી સમય બદલાયો, એક ફેરફાર આવ્યો. બજેટ સવારે 11 વાગે રજૂ થવા માંડ્યું અને યોગ્ય હતું, કારણ કે આપણે હવે બ્રિટિશ પાર્લામેન્ટ માટે બજેટ નહોતા રજૂ કરતા, આ દેશ માટે રજૂ કરતા હતા. દેશ સ્વતંત્ર હતો. આ વખતે એમાં પણ ચીલો ચાતરીને આજ સુધીના સંસદના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્રીય અંદાજપત્ર રવિવારે રજૂ થયું. અત્યાર સુધી કોઈ દિવસ રવિવારે રજૂ નથી થયું અંદાજપત્ર. પહેલી વાર રવિવારે રજૂ થયું. કદાચ 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ થઈ જવું જોઈએ એવો ભારત સરકારનો નિર્ણય હશે અને એની પરિપૂર્તિ રૂપે આમ થયું હશે. ત્યારે આજે નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું, અંદાજપત્ર રજૂ કર્યું, તે અંદાજપત્ર ને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી કેવું છે એ જાણવાની બહુ ઉત્કંઠા સેવવા જેવી નહોતી. કારણ કે એક જમાનો હતો જ્યારે કેન્દ્રીય બજેટ સિવાય કરવેરા અથવા તો કોઈ પણ પ્રકારના નાણાકીય બાબતોને સ્પર્શે તેવી કોઈ પણ વસ્તુ સંસદની બહાર, બજેટની બહાર જઈને રજૂ નહોતી કરાતી. પહેલા રેલવે બજેટ અને નાણાં બજેટ જુદા રજૂ થતા હતા, પછી રેલવે બજેટ પણ નાણાં બજેટનો ભાગ થઈ ગયું. ત્યારે આ વખતે બજેટ આવતા પહેલાના 2 મહિનામાં રેલવે ભાડામાં વધારો કરવામાં આવ્યો, 1 પૈસાથી માંડીને કિલોમીટરે 2 પૈસા સુધીનો. એટલું જ નહીં, સિગરેટ ઉપરનો વેરો વધારાયો. એ ફેરફારો સંસદની બહાર જઈને થયા. હરિયાણા અને રાજસ્થાનમાં ચૂંટણીઓ હતી તે સમય દરમિયાન એ જ રીતે 5 કિલો મફત અનાજ આપવાની યોજના બીજા 5 વર્ષ લંબાવી દેવાનું પ્રધાનમંત્રીશ્રીએ પોતાના ભાષણમાં જાહેર કર્યું. એટલે સંસદની અગત્યતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. સંસદની બહાર આ પ્રકારના નિર્ણયો લેવાતા જાય છે અને જાહેર થતા જાય છે, જે સંસદીય પ્રણાલી માટે યોગ્ય નથી. પણ ધીરે ધીરે દેશ પણ આનાથી ટેવાતો ચાલ્યો છે કે જે હોય તે ચાલશે. સંસદીય પ્રણાલી જળવાય નહીં જળવાય એની બહુ લોકોને પણ બહુ પડી નથી, એટલે ચાલે છે. તો આજના બજેટને આપણે કેવું લખીશું? તો દોસ્તો, એક જ વાક્યમાં મને તમે પૂછતા હો તો મેં મારા એક લેખની હેડલાઇન લખી છે, જે આ પ્રમાણે છે: ભારતીય શેર બજાર
નિર્મલા સીતારમણના બજેટને મોટી પછડાટ ખાઈ વધાવે છે. લાંબા ગાળા માટે ભારતીય અર્થવ્યવસ્થાને દિશા આપી તે માટે નાણાકીય સાધનો ઊભા કરવાની તક નાણામંત્રી સીતારમણ ચૂકી ગયા છે. આવું કેમ થયું તેની ચર્ચા આજે આપણે કેન્દ્રીય બજેટના સંદર્ભમાં કરીશું. દોસ્તો, બજેટ એ ગંભીર વિષય છે. અંદાજપત્ર એ ગંભીર વિષય છે. મારા તમારા સૌના જીવનને સ્પર્શતો વિષય છે અને એટલે એમાં લોકરંજક તત્વ ન હોઈ શકે. અને અર્થશાસ્ત્ર અને નાણાં નીતિના જાણકાર વ્યક્તિઓ હોય તે જ એના વિશે વાત કરે તે યોગ્ય રહે. કોઈ પક્ષના પ્રવક્તા તરીકે વ્યક્તિ જ્યારે રજૂઆત કરવા આવે છે ત્યારે પક્ષના મત પ્રમાણે એ વિપક્ષમાં હોય તો બજેટને વખોડશે, સત્તાધારી પક્ષમાં હોય તો વખાણશે. આમાંથી બેમાંથી એકેય હેતુ મારો નથી. હું એક અર્થશાસ્ત્રી, ચિંતક અને વૈચારિક રીતે પ્રોફેશનલ તરીકે જાણીતો છું. મારી યુટ્યુબ ચેનલ ધી રિયલ ડિબેટ પણ કોઈ પણ વિષય અંગેના પોતાના વિચારો તટસ્થતાપૂર્વક રજૂ કરવા માટે જાણીતી છે. અમારી પરિસ્થિતિ કબીરજી જેવી છે. કબીરા ખડા બાजार में मांगे सबकी खैर, ના કિસી સે દોસ્તી ના કિસી સે બેર. એટલે બજેટમાં જે મને લાગ્યું તેની ટીકા પણ હશે અને સારું લાગ્યું તેનો આવકાર પણ હશે. એટલે આ બજેટ હું કઈ રીતે જોઉં છું તે મુજબ તમારી સામે રજૂ કરું છું. એને કોઈ રાજકીય ચશ્મા પહેરીને જોવાનો પ્રયત્ન અત્યાર સુધી 1975 થી કેન્દ્રીય બજેટની એનાલિસિસ કરતો આવ્યો છું અને એ ન્યાય છેલ્લા 51 વર્ષથી કેન્દ્રીય નાણાં નીતિ અને બજેટ સાથે પનારો પાડવાનો મને અવસર મળ્યો છે. એ અનુભવને આજે ફરી એકવાર હું કામે લગાડવાનો છું. દોસ્તો, મેં કહ્યું તે મુજબ ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ થયું. કદાચ 1 ફેબ્રુઆરીને વળગી રહેવાનો સરકારનો ઉદ્દેશ હોઈ શકે અથવા કંઈ નવું કરવાનો જેનાથી સમાચારો બને ઉદ્દેશ પણ હોઈ શકે. એટલે આવું થયું હશે એમ માની શકાય. દોસ્તો, કેન્દ્રીય બજેટ 2026-27 આગળના વર્ષની જોગવાઈ, એનું કદ આગળના વર્ષના બજેટનું 25-26ના વર્ષના બજેટનું કદ હતું 50.65 લાખ કરોડ. એના કરતા લગભગ 5.7% વધારે છે અને એનું કદ 53.5 લાખ કરોડનું છે. એટલે જો મને પૂછો તો એની જોગવાઈઓ, અમલીકરણ દરમિયાન થતો ખર્ચમાં વધારો અને ફુગાવો બધાને જો ઉમેરીશું તો જે જોગવાઈઓ કરી છે તે કદાચ ગયા વર્ષના સમકક્ષ અથવા ઓછી ગણી શકાય, વધારે નહીં. શેર બજાર અર્થવ્યવસ્થાનું બેરોમીટર ગણાય છે દોસ્તો. આમે ટેરિફ તેમજ એફઆરઆઈનું રેકોર્ડ વેચાણ ભારતીય શેર બજારને માર મારી ગયું, જે ભારતીય શેર બજાર સહન કરી રહ્યું છે, એમાંથી ઉગરી રહ્યું છે. તેમાં પડતા ઉપર પાટું મારવાનું કામ ફ્યુચર અને ઓપ્શન પરના ઇક્વિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કર્યો, તેના કારણે શેર બજારનું વલણ નકારાત્મક રહ્યું તે માટે આપી શકાય. આ અત્યારે ન થયું હોત તો સારું હતું, કારણ કે ચારે તરફથી શેર બજાર ઉપર ધોંસ છે. સરવાળે શેર બજારનું સેન્ટિમેન્ટ મંદીનું છે, અર્થવ્યવસ્થાનું સેન્ટિમેન્ટ નિરાશાનું ને મંદીનું છે. ત્યારે આ ઇક્વિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર વધારવામાં આવ્યો, એને કારણે પડતા ઉપર પાટું મારવા જેવું કામ થયું છે અને શેર બજારે એકદમ ગોત ખાધી, પછી થોડી રિકવરી પણ થઈ છે.
પણ સરવાળે શેર બજારને એમાં ફૂલગુલાબી તેજી દેખાય એવું નથી બન્યું. આ બજેટમાં ઘર આંગણાના તેમજ વિદેશી રોકાણકારોને આકર્ષે તેવી ઉડીને આંખે વળગે તેવી કોઈ જોગવાઈ નથી. શેર બજાર મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે, કારણ કે એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ રેકોર્ડ સેલિંગ કરી ગયા. લગભગ 4.5 લાખ કરોડ કરતા વધારે કાગળિયું એમણે વેચ્યું. એના પરિણામે શેર બજાર ગોથખાઈ ગયું હતું. અપેક્ષા હતી કે એવા કોઈ પગલાં જાહેર થશે જેના કારણે શેર બજારમાં રોકાણકારને પોતાના પૈસા રોકવા માટે પ્રોત્સાહન મળે. પણ એવું તો કંઈ થયું નથી. ઉલટાનો ઇક્વિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લગાવીને એક નકારાત્મક પગલું ભરાયું છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. 2025-26ની સરખામણીમાં 2026-27ના અંદાજપત્રનું કદ 5.7% વધારે છે, જે અમલવારી દરમિયાન આવા પ્રોજેક્ટોમાં ભાવ વધારો થતો હોય છે તે, તેમજ ફુગાવાનો દર બંનેને સાથે મૂકીએ તો નગણ્ય વધારો કહી શકાય. આ કારણથી મૂળભૂત રીતે કેન્દ્ર સરકાર પાસેથી અર્થવ્યવસ્થામાં મોટો નાણાકીય પ્રવાહ આવે તો દેખાતું નથી. કેન્દ્ર સરકાર મોટો પ્રવાહ નાણાકીય વહેતો કરે અને તમારે મંદીને જો ખાળવી હોય તો સરળ રસ્તો છે, ખૂબ લોકોના હાથમાં ખૂબ વધારે નાણાં મૂકો તો તેજી તરફી પલટો આવશે, કારણ કે એમની ખરીદ શક્તિ વધશે. પણ એવું આ વખતના બજેટમાં દેખાતું નથી. ત્યાર પછીની વાત કરીએ તો નાણાં મંત્રાલયને 37% બજેટ ફાળવાયું છે. 1/3 કરતા વધારે થયું. પણ તમે હરખાઈ જાઓ તે પહેલા જરા ધીરજ રાખજો, કારણ કે આ 37%માંથી 25% વ્યાજ પેટે જવાના છે. કેન્દ્ર સરકારે જે વ્યાજની જવાબદારી વેઠવાની થાય તેના પેટે 25% જેટલી રકમ જવાની છે. બીજા અર્થમાં કહીએ તો એનો અર્થ એ પણ થાય કે કેન્દ્ર સરકારનું દેવું એટલું ભારે છે કે બજેટનો 25% ભાગ તો વ્યાજ ભરવામાં જશે. અને વ્યાજ દિવસે નથી ઊંઘતું, રાત્રે નથી ઊંઘતું, રજા નથી પાડતું. એટલે આ 25%, 37%ની નાણાકીય જોગવાઈ નાણાં મંત્રાલય બાદ કરીએ તો માત્ર 12% જેટલું બજેટ રહેશે, જે રાજ્યોની ચૂકવણી માટે અપર્યાપ્ત છે એમ કહું તો અતિશયોક્તિ નથી. સૌથી મોટી ફાળવણી, એની હકારાત્મક બાજુ જોઈએ તો સૌથી મોટી ફાળવણી પબ્લિક કેપિટલ એક્સપેન્ડિચર માટે 22%, એટલે કે 11.2 લાખ કરોડ જેટલી છે, જેનાથી આંતરમાળખાકીય સવલતોને વેગ મળશે. ત્યારબાદ સ્વાભાવિક રીતે જ સંરક્ષણ માટે 13.4%ની ફાળવણી અને હાઈવે તેમજ રેલવે ટ્રાન્સપોર્ટેશન માટે 10 થી 11%ની ફાળવણી, એમ નાણાં મંત્રાલયની ફાળવણી બાદ આ 3 સેક્ટર લગભગ બીજી એટલી 35 થી 36% જેટલી ફાળવણી લઈ જાય છે. બાકીના 26%માં બીજા લોકોએ રમવાનું છે. હવે બજેટની નિરાશાઓ અંગે વાત કરીએ. આજે પણ ભારતની કુલ વસ્તીના 55% ગામડામાં વસે છે. તે સામે ગ્રામ વિકાસ માટે બજેટમાં 2.73 લાખ કરોડ, એટલે કે 4.5% જેટલી જોગવાઈ કરવામાં આવી છે, જે મારા મત પ્રમાણે ખૂબ જ અપૂરતી છે. ગામડાઓમાં પૂરતી આંતરમાળખાકીય સવલતો ઊભી નહીં થવાને કારણે શહેરો તરફનું સ્થળાંતર વધે છે. રોજગારીની તકો ઊભી થતી નથી અને કુલ મિલાકે જોઈએ તો શહેરોમાં ઝૂંપડપટ્ટીથી માંડીને ગીચ વસ્તી અને એને કારણે શહેરો ઉપર જે ભારણ આવે છે, તેમજ પાણીથી માંડીને રસ્તા સુધીની જે મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ પર જવાબદારી આવે છે, તે ખૂબ મોટા પ્રશ્નો ઊભા કરે છે. એટલે 4.5% બજેટ ગામડાઓ માટે અથવા ગ્રામ વિકાસ માટે તમે ફાળવો તો મારા મત પ્રમાણે ખૂબ જ અપૂરતું છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસનો એટલે આ અપૂરતું છે. હવે કૃષિની વાત કરીએ. કૃષિમાં પેલા 3 કાળા કાયદાઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને
ઉત્તર પ્રદેશના મુખ્યત્વે ખેડૂતોએ બહુ મોટું આંદોલન કર્યું, ખૂબ લાંબુ ચાલ્યું, 800 કરતા વધારે ખેડૂતો શહીદ થયા, અનેક કાયદાઓ પાછા ખેંચાયા. ત્યાર પછી હજી સુધી મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંગે ભારત સરકાર મગનું નામ મરી પાડતી નથી. આ બજેટમાં કૃષિલક્ષી મહત્વની જાહેરાતો અપેક્ષિત હતી, કારણ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કાયદો હજુ અધ્ધર લટકે છે. નિર્મલા સીતારમણે તો હાઈટેક એગ્રીકલ્ચરની વાત કરી, સલાહ આપવાનું કામ કર્યું. તેથી વિશેષ જોઈએ તો કૃષિ અને કિસાન કલ્યાણ ક્ષેત્રે માત્ર 2.7% જેટલું, એટલે કે 1.63 લાખ કરોડ જેટલું જ બજેટ ફળવાયું છે. ખેતી આ દેશનો 15 થી 16% જીડીપી આપે છે, અન્ન સુરક્ષા આપે છે, રોજગારી આપે છે. એને કેન્દ્રીય બજેટના માત્ર 2.7%ની ફાળવણી એ આપણે ખેતીની અગત્યતાને કાં તો સમજતા નથી અથવા એવા નાણાભીડમાં છે કે ખેતી માટે નાણાં આપી શકતા નથી. ત્યાર પછીની વાત કરીએ તો આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ. વિશ્વની પહેલી 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. શિક્ષણનું સ્તર કથળતું જાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શૈક્ષણિક સ્તર ખાડે ગયું છે. એવું આપણે નથી કહેતા, ભારત સરકારનો એક સર્વે કહે છે. 3 ધોરણ સુધીના અભ્યાસક્રમના એસેસમેન્ટમાં ગુજરાત છેલ્લા નંબરે છે. 6 ધોરણ સુધીના અભ્યાસક્રમમાં છેલ્લેથી બીજા નંબરે છે અને 9 ધોરણ સુધીના એસેસમેન્ટમાં પાછું છેલ્લા નંબરે છે. તેવી સમયે કૃષિ અને શિક્ષણ આ બંને ક્ષેત્રે તમે અપૂરતી જોગવાઈ કરો. શિક્ષણ ક્ષેત્રની જોગવાઈ માત્ર 2.5% છે બજેટની. કૃષિ ક્ષેત્રની જોગવાઈ 2.7% છે. તો તમે બધું થઈને 5% પણ બજેટ નથી આપતા, તો આ ક્ષેત્રના વિકાસની શું અપેક્ષાઓ રાખી શકો? આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ ત્યાર પછી તો આજે પણ કોઈ પણ માણસને માંદા પડવું પોસાય તેમ નથી. એક સર્વેનું તારણ કહે છે કે કોઈ પણ માણસ માંદગીમાં સરકારની બધી યોજનાઓની સહાય ભેગી કરીને મૂકીએ તો પણ એ માત્ર 1 રૂપિયાના કુલ ખર્ચ સામે 35 પૈસા જ આપે છે. 55 પૈસા દવાઓથી માંડીને બાકીની વસ્તુઓના તો માણસ જાતે પોતાના ગજવામાંથી ખર્ચે છે. ત્યારે જેટલી વધારે સરકારી હોસ્પિટલો, સરકારી આંતરમાળખાકીય સવલતો વિકસે તે ગરીબ અને મધ્યમ વર્ગના લાભમાં છે. એની ગુણવત્તાસભર સવલતો હોવી જોઈએ. ત્યારે શહેરી વિકાસમાં 2% કરતા ઓછી જોગવાઈ કર્યા બાદ હવે આરોગ્ય ક્ષેત્રે માત્ર 2% જોગવાઈ કરવામાં આવી છે. ઓછામાં ઓછી 5% જોગવાઈની અપેક્ષા હતી, એના બદલે માત્ર 2%, એટલે 1.05 લાખ કરોડની જોગવાઈ આરોગ્ય ક્ષેત્ર માટે કરવામાં આવી છે. એક વસ્તુ આપણે સમજી લઈએ કે આવકવેરાના સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં અત્યારે 75,000 છે. એવી અપેક્ષા હતી કે વધીને 1 લાખ રૂપિયા થશે. તેને બદલે નિર્મલા સીતારમણે 1 એપ્રિલથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ આવશે એવી જાહેરાત કરી, નવો કાયદો આવશે, ખુશ થાવ. પણ જીએસટીનું જાન્યુઆરીમાં રેકોર્ડ કલેક્શન થયું ત્યારે એ ખ્યાલ હોવો જોઈએ, એક વાત સમજી લઈએ દોસ્તો, કે 52% જીએસટી સામાન્ય વર્ગ ભરે છે. ત્યાર પછી 45% મધ્યમ વર્ગ ભરે છે અને માત્ર 3% ધનિકો ભરે છે. એટલે સામાન્ય વર્ગ પર સૌથી વધારેમાં વધારે સામાન્ય અને મધ્યમ વર્ગ પર કુલ મળીને 97% જીએસટી નો બોજ પડે છે, જ્યારે ધનિકો પર માત્ર 3% પડે છે. ત્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહત મળે, 75,000ની વધારીને 1 લાખ કરાય તેવી અપેક્ષા હતી, પણ એ થયું નથી. છેલ્લે નાણાકીય શિસ્ત જાળવવાના નામે નિર્મલા સીતારમણે ફિસ્કલ ડેફિસિટ, જે અગાઉના વર્ષે 4.4% હતી, અંદાજી હતી, તે ઘટીને 4.3% થવાનો અંદાજ મૂક્યો છે અને નાણાકીય શિસ્ત જાળવી રાખવાની વાત કરે છે. હું એવું માનું છું કે અત્યારે જ્યારે ચારે તરફ મંદી પ્રવર્તી રહી છે, નાણાકીય સાધનો ઉભા કરવા માટેની શક્યતાઓ
મર્યાદિત છે, તે સમયે ભલે નાણાકીય શિસ્તને થોડી તોડવી પડે તો 5% જેટલી ફિસ્કલ ડેફિસિટ રાખીને 75,000 કરોડથી લાખ કરોડ જેટલી વધારાની રકમ નિર્મલા સીતારામન છૂટી કરાવી શક્યા હોત અને એનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ તેમજ અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોના વિકાસ માટે કરી શકાયો હોત. આ થયું હોત તો વધારે પૈસો પણ સર્ક્યુલેશનમાં જાત. વીજી રામજી યોજના જેવી યોજનાઓ થકી રોજગારી પણ ઊભી થાત અને થોડી ઘણી લાલાશ સામાન્ય માણસના ચહેરા પર દેખાત. પણ આ વાત બનતી આપણે જોતા નથી. એટલે જેવું બજેટ રજૂ થયું એવું 2300 પોઈન્ટનો કડાકો બોલી ગયો. એનું પહેલું કારણ હું વર્ણવી ગયો કે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ STT માં વધારો અને તે થકી ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર વધારાનો બોજ કારણભૂત છે. આનાથી બ્રોકરેજ અને કેપિટલ માર્કેટ કંપનીઓ જેમ કે BSE, એન્જલ 1 અને ગ્રોવના શેરોમાં 10 થી 12% ઘટાડો થયો. રોકાણકારોને આ વધારો અપેક્ષા કરતા વધુ લાગ્યો, જેનાથી ટ્રેડિંગ વોલ્યુમ ઘટવાની ભીતિ વધી અને પ્રોફિટ બુકિંગ વધ્યું. વધુમાં કેપિટલ ગેઇન્સ ટેક્સમાં વધારો અને બાયબેક પર કર લાદવાથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ થયું. આ કર સુધારાઓએ રોકાણકારોને નિરાશ કરે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય, કારણ કે તેઓ મૂડી રોકાણને પ્રોત્સાહન આપે એવી કર રાહતોની અપેક્ષા રાખતા હતા. ત્યાર પછી આપણે આવીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું એટલે FII નું રોકાણ અને આઉટફ્લો. જાન્યુઆરી 2026માં FII એ અંદાજે $4 અબજ નું વેચાણ કર્યું, જે બજેટ પછી વધુ તીવ્ર બન્યું છે. વૈશ્વિક વેપાર તણાવ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્રસ્તાવ અને US ફેડરલ રિઝર્વની નીતિ અનિશ્ચિતતાઓને કારણે FII ને ભારતીય માર્કેટમાંથી પૈસા કાઢવા મજબૂર કર્યા છે. આનાથી રૂપિયો 91-92 સ્તરે નબળો પડ્યો, જે આયાતને મોંઘી કરે છે અને માર્કેટમાં અસ્થિરતા વધારે છે. ઘરેલું સંસ્થાકીય રોકાણો DIIએ ખરીદી કરીને ટેકો આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ FIIના વેચાણની અસર વધુ મજબૂત હતી. દોસ્તો, જે રૂપિયો નબળો પડી રહ્યો છે રિઝર્વ બેંકના અનેકવિધ પ્રયાસો છતાં, તેના કારણે આપણી આયાતો આવનાર સમયમાં વધુ ને વધુ મોંઘી બનતી જવાની છે. વિશ્વ વેપારમાં આપણો ફાળો માત્ર 1.8% છે, એટલે નિકાસ સસ્તી થશે એ આશા રાખવી બહુ વધારે પડતી છે. અને એમાં પણ અમેરિકાના 50% સેન્કશન અને ઈરાન સાથે વેપાર કરતા દેશો પર બીજું 25% સેન્કશન લાદવાની ધમકી, આ બંનેના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એનાથી સામાન્ય રોકાણકારને કોઈ ફાયદો થાય તેવું દેખાતું નથી. હમણાં ઢોલ નગારા પીટીને આપણે યુરોપિયન યુનિયન સાથે જે વેપાર સમજૂતી કરી તેને મધર ઓફ ધ ડીલ્સ ગણાવીને ખૂબ હરખાવવામાં આવે છે. ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે એને આવકારીએ, પણ આ જે કંઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુરોપિયન યુનિયનના પ્રમુખ વોન્ડરલિન, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો વચ્ચે જે કરાર થયા તેને હજુ ભારતની કેબિનેટે મંજૂરી આપવાની રહેશે. દરેક યુરોપિયન યુનિયનના સભ્ય દેશની પાર્લામેન્ટે એને મંજૂર રાખવાના રહેશે અને ત્યારબાદ યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટે મંજૂરી આપવાની રહેશે. આ બધું થતા માર્ચ 2027 આવશે, એટલે હજુ આપણે 15 મહિના પછીની વાત કરીએ છીએ આ કરારો અમલી બને તેમાં. એટલે એકદમ આપણે અત્યારે એમ માની લઈએ કે આપણે ટ્રમ્પના ટેરિફના એક ઉપાય તરીકે આ કરારોને ગણીએ તો એ યોગ્ય નથી. ત્યાર પછી
શેર બજારની વાત કરીએ તો પ્રોફિટ બુકિંગ પણ શેર બજારમાં જે કડાકો બોલ્યો તેના માટે કારણભૂત ગણી શકાય. બજેટ પહેલા માર્કેટમાં તેજી હતી, પરંતુ તેના પછી રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું. નિફ્ટીનું વેલ્યુએશન 19.8 ગુણ્યા ફોરવર્ડ પીઈ પર હતું, જે 12 વર્ષની સરેરાશ કરતા નીચું છે. પરંતુ તાજેતરના મહિનાઓમાં માર્કેટ 4% ઘટાડો બતાવતી હતી. આર્થિક વૃદ્ધિમાં મંદી, કોર્પોરેટ સેક્ટરના નફાકારકતામાં ઘટાડો અને નોમિનલ જીડીપી વૃદ્ધિમાં ઘટાડો, માત્ર 8.8% થશે નોમિનલ જીડીપી વૃદ્ધિ, એ રોકાણકારોને સાવધાન કર્યા છે. વધુમાં ગ્લોબલ ટેકનોલોજી સ્ટોકમાં નબળાઈ અને એઆઈ બબલ ફાટવાની ભીતિ પણ સેવાઈ રહી છે. એના ઉપર ચાંદી અને સોનાના ભાવોમાં જે કડાકો બોલી ગયો તેણે વધારાનો બોજ નાખવાનું કામ કર્યું છે. ત્યારે આ સંયોગોમાં 2026-27ના બજેટ પાસેથી શું અપેક્ષિત રાહતો હતી? તો બજેટમાં મૂડી ખર્ચ 12.2 લાખ કરોડ સુધી વધારવામાં આવ્યો છે, જે 9%નો વધારો છે, પરંતુ અપેક્ષા કરતા એ મધ્યમ છે. રાજકોષીય ખાધ 4.3% પર રહે, એનાથી કોઈ મોટો ફરક પડવાનો નથી, સ્થિરતા દર્શાવે છે. પરંતુ મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે મોટા અને પ્રકારની અને વ્યાપક કર રાહતો અથવા પોપ્યુલિસ્ટ યોજનાઓ, લોકરંજક યોજનાઓની કમીએ નિરાશા વધારી છે. આ બજેટમાં એકદમ પ્રફુલ્લિત કરી નાખે મનને, એકદમ માણસ ઉછળી પડે એવું કશું જ નથી. આર્થિક સર્વેક્ષણમાં નીચી મુદ્રાસ્ફીતિ 1.7% અને જીડીપી વૃદ્ધિ દર 8.7% નો અંદાજવામાં આવ્યો હતો, પરંતુ કર આવકમાં ઘટાડો અને ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં નિષ્ફળતાએ માર્કેટને અસર કરી છે. છેલ્લા 25 વર્ષમાં દર્શાવે છે, જે સેલ ઓન ન્યૂઝ સેન્ટિમેન્ટ દર્શાવે છે. વૈશ્વિક પરિબળો અને અન્ય જોખમોની વાત કરીએ તો વૈશ્વિક વેપાર તણાવ, તેલ કિંમતોમાં વધારો અને અમેરિકી ડોલરની મજબૂતી પણ અસર કરી ગઈ છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વના હવે પછીના ચેરપર્સન તરીકે મે મહિનામાં પોવેલની જગ્યાએ જે આવશે વોલ્શ, એ હોક તરીકે જાણીતા છે, એટલે વ્યાજદર વધારવાની તરફેણ કરવાવાળા માણસ છે. હવે જો ફેડના વ્યાજદર વધે તો ત્યાંથી રોકાણ છૂટું થાય નહીં. લોકો બોન્ડમાં વધારે રોકે અને આપણા ત્યાં એ રોકાણ છૂટું થઈને શેર બજારમાં ના આવે. એટલે અમેરિકાની ડોલરની મજબૂતી અને નવા જે ફેડના ચેરપર્સન આવવાના છે એની પ્રકૃતિ જોતા આવનાર સમયમાં આ સેન્ટિમેન્ટમાં સુધારો થાય તેવું દેખાતું નથી. ગોલ્ડ અને સિલ્વર જેવી કોમોડિટીઝમાં પણ ક્રેશ થયો છે, આપણે નજર સામે છે, જેમાં MCX પર 10%નો ઘટાડો થયો. અમેરિકામાં ઇન્ફ્લેશન હોક કેવિન વાર્શ, જેની હું વાત કરતો હતો, એને ઇન્ફ્લેશન હોક અથવા તો બિટકોઇન કિંગ કહેવાય છે, કેવિન વાર્શ, એ અત્યારે ફેડરલ બોર્ડ પર છે અને ગવર્નર છે. તેમને ફેડરલ ચેરના પ્રમુખ તરીકે નોમિનેશન કર્યું છે. એ રેટ કટ કરવાની, એટલે ફેડરલ રિઝર્વ દ્વારા એના બોન્ડ્સ પર વ્યાજમાં દર ઘટાડવાની વાતના ટેકામાં નથી, જેનાથી રેટ કટની અપેક્ષાઓ ઘટી, ડોલર અને એની yield's વધશે. આ ઉપરાંત ભારતમાં અસમાનતા, બેરોજગારી અને ઘરગથ્થુ બચતમાં ઘટાડો જેવા આંતરિક મુદ્દાઓ પર પણ માર્કેટને અસર પડી છે. સેક્ટરલ અસર અને અસ્થિરતા, મેટલ, PSU બેંક, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને મીડિયા જેવા સેક્ટર્સમાં 3 થી 4%નો ઘટાડો થયો. તેની સામે EMS એટલે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ જેવા સેક્ટરમાં 7%નો વધારો થયો, કારણ કે બજેટમાં તેમના માટે 40,000 કરોડની ફાળવણી વધારવામાં આવી. પરંતુ એકંદરે બજેટ પછીની અસ્થિરતા
એ માર્કેટને અસર કરી ગઈ છે અને એ બહુ પ્રોત્સાહજનક નથી. શેર બજારનો આ ક્રેશ બજેટના તાત્કાલિક પ્રતિસાદ તરીકે આપણને જોવા મળ્યો, જેમાં અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત હોઈ શકે. લાંબા ગાળે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાનથી શેરના રોકાણમાં વૃદ્ધિને ટેકો મળી શકે છે, પરંતુ તાત્કાલિક રીતે તે સેલ ઓન રાઇઝ, તમે શેરોમાં ભાવ વધે ત્યારે વેચો, ઘટાડે ખરીદો, એ નીતિ રોકાણકારોએ વૈશ્વિક પરિબળો અને ત્રીજા ક્વાર્ટરની કમાણી પર નજર રાખીને અપનાવવી જોઈએ. આ ક્રેશ અસ્થાયી હોઈ શકે છે, પરંતુ અમલીકરણ અને વૈશ્વિક સ્થિતિ પર એ આધારિત છે, એમાં કોઈ શંકા નથી. શેર બજારનું વલણ એક જોતા રોકાણકારોના કેન્દ્રીય બજેટ અંગેના પ્રતિભાવનું તાત્કાલિક ચિત્ર રજૂ કરે છે. આ કારણથી કેન્દ્રીય બજેટ ઉપરની ચર્ચામાં શેર બજારનો આ મુખ્ય દબડકો મુખ્ય મુદ્દા તરીકે લીધો છે. હવે કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે અગત્યના 11 મુદ્દાઓ પર આપણે નજર નાખીશું. યુનિયન બજેટ 2026-27 જે 1 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, તે ભારતીય અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ બજેટમાં રાજકોષીય શિસ્ત, મૂડી ખર્ચ અને વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમાં કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે રોજગારી સર્જન અને અસમાનતા જેવા મુદ્દાઓ પર અપર્યાપ્ત ધ્યાન. આ દેશમાં 20% લોકો પાસે 80% સંપત્તિની આવક છે, 80% લોકો પાસે 20% સંપત્તિ છે, અને એમાં છેવાડાના 50% પાસે 2% જેટલી સંપત્તિ પણ નથી. એટલે એના ઉપર પૂરતું ધ્યાન અપાવવું જોઈએ. આ વિવેચનાત્મક નોંધમાં બજેટના મુખ્ય મુદ્દાઓ અને તેની અસરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હું આપને જે વાત કરી રહ્યો છું, જેમાં હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓને આવરી લીધા છે. પહેલો મુદ્દો છે ભારતીય અર્થતંત્ર પર શું અસર થશે. તો બજેટમાં ફાઇનાન્શિયલ યર 27 એટલે 2026-27 માટે 6.8 થી 7.2% ની વચ્ચે વાસ્તવિક જીડીપીની વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવે છે. રાજકોષીય ખાધમાં માત્ર નજીવો ઘટાડો કરીને નાણાકીય શિસ્ત જાળવી રાખી હોવાનો દાવો નાણામંત્રી કરે છે. મૂડી ખર્ચને લાગે વળગે છે ત્યાં સુધી 12.2 લાખ કરોડ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે વધારો થયો છે તે સંદર્ભિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે અને એમની નફાકારકતા અને કામગીરીમાં વધારો થશે. નકારાત્મક નોમિનલ જીડીપી વૃદ્ધિ માત્ર 8.8% છે, જે કર આવકને અસર કરી શકે છે અને ખર્ચમાં કાપની જરૂર પડી શકે છે, કારણ કે ધાર્યા પ્રમાણેના કરવેરા ન મળે. આર્થિક સર્વેક્ષણ અનુસાર વૈશ્વિક વેપાર તણાવ અને રૂપિયાની અસ્થિરતા અર્થતંત્રને જોખમમાં મૂકી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ મુદ્રાસ્ફીતિ એટલે ફુગાવો અને એની ગ્રાહકોની કિંમતો પર આ બજેટના કારણે શું અસર થશે. એ હકીકત છે કે મુદ્રાસ્ફીતિ એટલે કે ફુગાવો અત્યારે નીચા સ્તરે છે. આર્થિક સર્વેક્ષણ અનુસાર એપ્રિલ-ડિસેમ્બર 2025માં મુદ્રાસ્ફીતિ સરેરાશ 1.7% છે, જે સારી એવી ગણી શકાય. પણ આ મુદ્રાસ્ફીતિ ના બેકગ્રાઉન્ડમાં, એના પરિપ્રેક્ષમાં કોઈ રાહત આ બજેટમાં છે નહીં. કોઈ મોટી કર રાહતો નથી, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ રાહત નથી આપવામાં આવી. એટલે કસ્ટમ અને જીએસટીમાં સરળીકરણથી કિંમતો ઉપર નિયંત્રણ મળી જશે એ માનવું જરા વધારે પડતું છે. એક બાજુ મુદ્રાસ્ફીતિ ગ્રાહકોને રાહત આપે છે અને નીતિમાં લવચિકતા વધારે છે, સ્થિતિસ્થાપકતા, લવચિકતા એટલે. તે સામે ખાદ્ય મુદ્રાસ્ફીતિ, ખાદ્ય ખોરાકની કિંમતોમાં હજુ પણ ફુગાવો ચિંતાનો વિષય છે.
અને સામાન્ય માણસ એટલે નીચી મધ્યમ વર્ગની આવક જેની હોય તે માણસ 55 થી 60% પોતાની આવક ફૂડ બાસ્કેટમાં વાપરે છે, અને ત્યાં ફુગાવો છે તે ચિંતાનો વિષય છે, અને બજેટ એને સંબોધવામાં નિષ્ફળ ગયું છે. બજેટમાં આ માટે વિશેષ વ્યવસ્થા નથી જે લાંબા ગાળે ગરીબ વર્ગને અને નિમ્ન મધ્યમ વર્ગને અસર કરી શકે છે. ત્યાર પછી બજેટનો ત્રીજો ઉદ્દેશ એ રોજગારી સર્જન હોઈ શકે. બજેટમાં એમએસએમઈ અને સ્કિલિંગ પર ધ્યાન આપ્યું છે, પણ એ માત્ર શબ્દોના સાથિયા પૂરવા પૂરતું છે. રોજગારી સર્જન માટે મોટા અને નિર્ણાયક પગલાની કમી છે. એવી કોઈ જ જાહેરાતો નથી જેનાથી એકદમ રોજગારીનું સર્જન થાય, શ્રમ પ્રચુર ઉદ્યોગો, શ્રમ પ્રચુર પ્રવૃત્તિઓ વિકસે, એવું કંઈ જ નથી. આર્થિક સર્વેક્ષણ અનુસાર જીડીપીમાં વૃદ્ધિ હોવા છતાં રોજગારીમાં વ્યાપક વધારો થયો નથી, જે માળખાકીય નિષ્ફળતા છે. આમ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગમાં કેપેક્સથી અપ્રત્યક્ષ રોજગારી વધી શકે છે, જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં 90% કામદારો છે, કૃષિ જેવા, અને બજેટમાં તેમના માટે પર્યાપ્ત ટેકો નથી. અસમાનતા અને યુવા બેરોજગારી વધી રહી છે. આ મુદ્દાઓ પર નિર્મલા સીતારામનના બજેટમાં કોઈ વિશેષ ધ્યાન અપાયું નથી. માત્ર અર્થવ્યવસ્થા સુધરશે એટલે બધું બરાબર થઈ જશે એવું કહેવું એ યોગ્ય નથી. ત્યાર પછી આરોગ્ય સંભાળની વાત કરીએ તો બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે વધુ ફાળવણીની અપેક્ષા હતી, પરંતુ તેમાં મર્યાદિત વધારો થયો છે, જે નિરાશાજનક છે. ક્લાઇમેટ સ્માર્ટ ક્રેડિટ અને મહિલા કિસાનો માટે એક્સેસ વધારવાની વાત છે, પરંતુ આરોગ્ય સેવાઓ પર વિશેષ ફોકસ નથી. હકારાત્મક સામાજિક મુદ્દાઓ જેવા કે આરોગ્ય મેટ્રિક્સ પર ધ્યાન, સામાજિક ક્ષેત્રમાં ખર્ચમાં ઘટાડો, જે આરોગ્ય કટોકટીમાં સમસ્યા સર્જે છે, આ બાબત બજેટ સંપૂર્ણપણે શાંત રહે છે. અને આરોગ્ય સેવાઓ માટેની જોગવાઈ પણ એટલી અપર્યાપ્ત છે કે એનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ઝાઝો ફરક પડવાનો નથી. તે વાત આપણને સમજાવવી જોઈએ. કૃષિને લાગે વળગે છે ત્યાં સુધી કૃષિ ક્ષેત્ર જે લગભગ 15 થી 16% જીડીપી પેદા કરે છે, તેના માટે માત્ર 2.7%ની ફાળવણી છે. દુર્દશાને ધ્યાનમાં રાખીએ તો અત્યારે જે પરિસ્થિતિમાંથી કૃષિ ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે તે જોતા બજેટની આ જોગવાઈ ઘણી જ અપર્યાપ્ત છે. વૈશ્વિક વેપાર તળાવથી નિકાસ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. ત્યાર પછીના સામાન્ય વ્યક્તિ પર આ બજેટની શું અસર થશે? તો ટેક્સ રિટર્ન માટે સ્ટેગર ટાઈમલાઈન અને આવકવેરામાં નાના ફેરફારો છે. આ બધી કોસ્મેટિક ચેન્જીસ છે. આપણે આમ ચહેરા પર પફ પાવડર લગાડીએ તેના જેવા, કોઈ વિશેષ કોઈ ફાયદો થવાની શક્યતા નથી. પરંતુ મધ્યમ વર્ગ માટે અપેક્ષા મુજબ કોઈ મોટી રાહત નથી. આર્થિક સ્થિરતા અને નીચી મુદ્રાસ્ફીતિ એટલે નીચા ફુગાવાના દરથી સામાન્ય વ્યક્તિને ફાયદો થઈ શકે એ વાત કાગળના ફૂલ જેવી શણગારાત્મક લાગે છે, જ્યારે આવક અસમાનતા અને ઘરગથ્થુ બચતમાં ઘટાડો સામાન્ય વ્યક્તિને અસર કરે છે. આ વાત ક્યાંક ને ક્યાંક નાણામંત્રી ભૂલી ગયા છે. બજેટમાં નોકરિયાત અને સામાન્ય મધ્યમ વર્ગને આકર્ષે તેવા કોઈ પણ પ્રકારના પોપ્યુલિસ્ટ એટલે લોકપ્રિય પગલાઓ દેખાતા નથી. શેર બજાર વિશે આપણે બહુ વિગતે વાત કરી, એટલે ફરી એકવાર એની વાત કરીને તમારો સમય હું લેવા માંગતો નથી. શેર બજાર નકારાત્મક છે, એનો સેન્ટિમેન્ટ અત્યારે નકારાત્મક છે, અને એને સુધારવા માટે એફઆઈઆઈ નું રોકાણ આકર્ષાય અથવા બીજી ટેક્સ રાહતો મળે તે, અથવા તો આ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે વધ્યો છે તેના બદલે કંઈક બીજી સવલત મળે તેવું કંઈ આ બજેટમાં નથી. એટલે શેર બજારને આ બજેટ નકારાત્મક લાગ્યું હોય તે સ્વાભાવિક છે. કોમોડિટી માર્કેટની વાત કરીએ તો તર્કસંગતતા અને ટેક્સ અંગેની સ્પષ્ટતા અંગે નાણામંત્રી એમ માનતા લાગે છે કે વધુ સંસ્થાકીય ભાગીદારી અને ફિઝિકલ ડેરિવેટિવ્સ લિંકેજથી લિક્વિડિટી વધશે. એ લિંકેજ થશે, ફિઝિકલ ડેરિવેટિવ લિક્વિડિટી વધશે, પણ વૈશ્વિક વ્યાપાર તણાવ અને કર વિસંગતતાઓથી હેજિંગને કારણે
નકારાત્મક અસર પણ થઈ શકે છે. એટલે કોમોડિટી માર્કેટના ઉપરની અસરની વાત કરીએ તો એના માટે કોઈ પણ તારણ કાઢતા પહેલા સાવધાનીપૂર્વક આ બજેટ થોડાક મહિના વિતાવે અને એની જે અસરો છે તે થાળે પડે ત્યાં સુધી રાહ જોવી પડશે. રૂપિયા ડોલર પેરિટીની વાત કરીએ તો અત્યારે લગભગ રૂપિયો ઘસાતો ચાલ્યો છે. રિઝર્વ બેન્કે અથાગ પ્રયત્નો કર્યા છે ડોલર વેચીને, અને આમ છતાંય ડોલર સામે 91-92 ની સપાટીએ રૂપિયો અથડાયા કરે છે. અંદાજ એવો છે કે આ રૂપિયો વધારે ઘસાઈને 2026-27 નાણાકીય વર્ષ દરમિયાન 100ની સપાટી કદાચ પાર કરી જશે. અને એવું થાય તો નિકાસ સસ્તી થાય, પણ નિકાસ વેપારમાં આપણી કોઈ બહુ મોટી હાજરી નથી. પણ આયાતો, ખાલી ખાદ્ય તેલની જ વાત કરીએ તો આપણે 1.25 લાખ કરોડ રૂપિયાનું ખાવાનું તેલ આયાત કરીએ છીએ, ખનીજ તેલ આયાત કરીએ છીએ. ચીન પાસેથી આપણે જે આયાતો કરીએ છીએ એના કારણે ચીન પાસે આપણું વેપાર ખાધ $100 અબજ કરતાં વધારે રહે છે. ત્યારે રૂપિયો ઘસાતો જાય છે, તેના કારણે અર્થવ્યવસ્થાનું એક નબળાઈનું ચિત્ર ઊભું થાય છે. એ કેમ કરતું અટકાવવું તે બાબત વિચારણા માંગી લે છે અને તાત્કાલિક પગલાં પણ માંગી લે છે, જેનો જવાબ સરકાર પાસે હોય તેવું દેખાતું નથી. આ બજેટમાંથી એનો કઈ ઉત્તર મળતો. સંરક્ષણ ખર્ચની વાત કરીએ તો સંરક્ષણમાં 15-20% વધારો ખર્ચમાં અપેક્ષિત છે, જે 1.8 લાખ કરોડથી વધુ થઈ શકે છે. આના કારણે સંરક્ષણ લક્ષી ઉદ્યોગો, મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિજનાઇઝેશનને પ્રોત્સાહન મળશે અને કેટલીક કંપનીઓને ફાયદો થશે. જ્યારે પાકિસ્તાન સાથે સતત ચાલી રહેલા તણાવથી ખર્ચ વધી શકે, જે અન્ય ક્ષેત્રોમાંથી ફંડને ખેંચી શકે છે અને તેટલા પૂરતું તે જે તે ક્ષેત્રને નકારાત્મકતા ભણી દોરશે. આપણે બહુ યુદ્ધ માટે શૂરવીર છીએ, પણ એ ખ્યાલ રાખવો જોઈએ કે ભારત જો પાકિસ્તાન સાથે અથવા અન્ય કોઈ પાડોશી સાથે યુદ્ધમાં સંડોવાય તો વધારાનો ખર્ચ જરૂરી બને, અને એ ખર્ચ બીજા જે વિકાસના ક્ષેત્રો છે એમાંથી ખેંચાય. પરિણામે આપણી આર્થિક વિકાસની જે પ્રગતિ છે એ આમે ઓછી છે, તેને અવળી અસર પડે. રિસર્ચ અને ડેવલપમેન્ટ પર પ્રોત્સાહનની વાત કરવામાં આવી છે, પણ એને પ્રોત્સાહન મળે, એને વૃદ્ધિ મળે, એ માટેની કોઈ નક્કર જાહેરાત આ બજેટમાં છે નહીં. અને આ સદી જ્ઞાનની સદી છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ અને પેટન્ટ કેટલા નવા રજીસ્ટર કયા દેશમાં થાય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં આપણે ક્યાં ઊભા છીએ, એ અગત્યનું છે. કમનસીબે આપણે વિકસિત દેશ તરફ હરણફાળ ભરવી છે. 2047માં આપણે વિકસિત દેશ બનવું છે, પણ એ માટે જે પ્રકારની સુસજ્જતા જોઈએ તે પ્રકારની સંશોધન અને વિકાસ ક્ષેત્રે જોગવાઈઓ કરીને એ હાંસલ કરવાની કોઈ વાત 2026-27ના કેન્દ્રીય બજેટમાં જોવા મળતી નથી. વિકસિત અર્થતંત્ર તરફ જવા માટે ભૌતિક આંતરમાળખાકીય સવલતો ઉપરાંત સામાજિક આંતરમાળખાકીય સવલતો માટે જંગી રોકાણ કરવું પડશે. આરોગ્ય અને શિક્ષણ માટે આમૂલચૂલ પરિવર્તન કરી શકાય તે પ્રકારનો કેન્દ્રીય બજેટ પાસેથી ટેકો, રૂપિયો સ્થિર થાય અને શેર બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોનું રોકાણ પાછું આવે તે પ્રકારનો અહેસાસ આ અંદાજપત્ર કરાવતું નથી. સરવાળે ભારતીય અર્થવ્યવસ્થાના જે કુલ મળીને જે સ્વાસ્થ્ય છે એ અંગે આપણને હકારાત્મક અહેસાસ થવો જોઈએ. એ આ બજેટ કરાવવામાં નિષ્ફળ ગયું છે એમ કહેવામાં મને જરા પણ છોશ નથી. નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટને વિકાસનું ઉદ્દીપક બનાવવાની તક ખોઈ નાખી છે, અને આ પ્રકારના બજેટ થકી જો ભારત 2047માં વિકસિત દેશની પંગતમાં બેસશે તે તક ઊભી કરવાની હોય તો એમાં એ તક ઊભી કરવાના માર્ગને કંડારવામાં નાણામંત્રી નિષ્ફળ ગયા છે. એકંદરે નિર્મલા સીતારમણનું આ બજેટ ખાસ કોઈ વિવિધતા અથવા હાલની ડામાડોળ આર્થિક પરિસ્થિતિને પાટે ચડાવવા,
કૃષિ તેમજ રોજગારીને વેગ આપવા, ફુગાવો નાથવા અને શિક્ષણ તેમજ આરોગ્યના ક્ષેત્રે મોટા પરિવર્તનો લાવવા માટેના સ્પષ્ટ દિશા નિર્દેશ અને જોગવાઈઓ લઈને આવ્યું હોય તેવું દેખાતું નથી. આ બજેટે આપણને પ્રોત્સાહિત કર્યા છે, એના કરતાં નિરાશ વધારે કર્યા છે. અને ખાસ કરીને સમાજના ઓછી આવકવાળો વર્ગ તેમજ નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ માટે આ બજાર કોઈ પણ રીતે પ્રોત્સાહનજનક પુરવાર થાય એવી કોઈ મહત્વની યોજના અથવા એની જાહેરાત આ અંદાજપત્રમાં જોવા મળતી નથી. જો કે વિરામજી કી યોજનાને મનરેગાના બદલે જાહેર કરવામાં આવી છે, ત્યારે નાણામંત્રીશ્રીએ એનો ઉલ્લેખ કરીને એ યોજના 125 દિવસ રોજગારી કઈ રીતે આપશે અને એ માટેનું અપેક્ષિત કેન્દ્રનું રોકાણ કેટલું હશે, રાજ્યો પાસેથી કેટલું હશે, કયા માપદંડો હશે, કઈ રીતે પ્રોજેક્ટ પસંદ કરવામાં આવશે, આ અંગે જાહેરાત કરી હોત તો ઘણી વધારે સ્પષ્ટતા મળી શકી હોત. પણ મને લાગે છે કે ભારત સરકાર પણ આ મુદ્દે સ્પષ્ટ નથી, એટલે 60% પોતે ખર્ચશે અને 40% રાજ્યો ખર્ચશે એમ કહીને અત્યારે બધું અધ્યાર છોડી દીધું છે. ટૂંકમાં બજેટ 2026-27 અપેક્ષાઓ ઘણી હતી, પણ બજેટમાં કોઈ જાહેરાતો નથી આવકવેરાને લગતી થઈ, નથી રોકાણને આકર્ષવા માટેની થઈ, નથી શેર બજારને મોટું પ્રોત્સાહન આપે તેવી કોઈ જાહેરાતો જોવા મળતી નથી, અર્થવ્યવસ્થાને સમૂળી બેઠી કરીને દોડતી કરે તેવા પ્રકારનો દિશા નિર્દેશ જોવા મળતો. ટૂંકમાં નિર્મલા સીતારમણે એમને મળેલી આ તક મને લાગે છે ત્યાં સુધી એમણે વેડફી નાખી છે. જોઈએ આગામી વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા કયો માર્ગ પસંદ કરે છે, કયા માર્ગે આગળ વધે છે, કોમોડિટીઝ બજાર કઈ રીતે ચાલે છે, સોના ચાંદીની કિંમતોમાં શું પરિસ્થિતિ રહે છે, શેર બજાર કઈ રીતે અને કઈ રીતનું વલણ અત્યાર કરે છે, જે રૂપિયો જોઈએ રોકાણકારો માટે એ રૂપિયો ક્યાંથી આવશે, આ બધી બાબતો અધ્યાહાર છોડી દેવામાં આવી છે. આશા રાખીએ આવનાર સમયમાં આ અંગે ભારત સરકાર, હવે તો બજેટ બહાર પણ ગમે તે જાહેરાતો કરે છે, એટલે આ અંગે ભારત સરકાર યોગ્ય પગલાં લે અને દેશની અર્થવ્યવસ્થા જે અત્યારે 8% જીડીપીના દરથી વધી રહી છે, આપણે 2047માં જો વિકસિત રાષ્ટ્રની પંગતમાં બેસવું હશે તો સાતત્યપૂર્ણ 8.5% વિકાસ દર જોઈશે અને એ સરળ નથી. એટલે આપણે જાહેરાતો તો કરીએ છીએ મોટા પાયે કે 2047માં ઇન ધ લોંગ રન વી વિલ બી અ ડેવલપ્ડ નેશન, ત્યારે એ કહેવત ભૂલી જઈએ છીએ કે ઇન ધ લોંગ રન એવરીબડી ઇઝ ડેડ. સરકાર આજે અસ્તિત્વમાં છે, 2047ની ચિંતા ન કરવી પડે એવો પાયો એને આજે નાખવો જોઈએ, જેથી 2047માં કરવા ધારેલ લક્ષ્યભેદ થઈ શકે. આપણે 2047ના સપનાઓ દેખાડીએ, પણ એ સપનાઓ તરફ જવા માટેની કેડી ન કંડારીએ તો છેવટે નિરાશા મળશે. આ વખતની નું અંદાજપત્ર કેટલાક અપવાદો સિવાય કોઈ ખાસ વખાણી નાખવા લાયક જોગવાઈઓ લઈને આવતું નથી. એ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. દર્શક મિત્રો, આપના વિચારો શું છે તે મને કોમેન્ટમાં જણાવી શકો છો. મેં હંમેશા આપના વિચારોનો આદર કર્યો છે અને આપના વિચારો તેમજ અવલોકનો મને પ્રોત્સાહન આપે છે અને હું એની આતુરતાપૂર્વક રાહ જોઉં છું. દોસ્તો, ધી રિયલ ડિબેટની આ તમારી ચેનલ વાસ્તવિકતા ઉપર આધારિત છે. એમાં આંકડાઓ સાથે સ્પષ્ટ વાત કરવામાં આવી છે. કોઈ ઇમ્પ્રેશન એટલે કે ધારણાઓ આધારિત વાત અથવા તો રાજકીય પૂર્વગ્રહિત થઈને વાત તમારી સમક્ષ મૂકી નથી. આશા રાખીએ કે લાંબા ગાળે આ દેશનું ભલું થાય અને દેશનું ભલું થશે તો આપણા સૌનું ભલું થશે. એટલે આ ચર્ચાનું સમાપન આપણી પ્રાર્થના સાથે કરીએ કે સર્વત્ર સુખિનઃ સંતુ
સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિર્ભવતી. ધન્યવાદ.